શાંતિ. 24/8/2026 આજના મીઠા બાબાના મધુર મહાવાક્ય. મીઠા બાળકો, સુખ આપવા વાળા બાપને ખૂબ ખૂબ પ્યારથી યાદ કરો. યાદ વગર પ્યાર થઈ નથી શકતો. પ્રશ્ન છે, બાપ બાળકોને રોજ રોજ યાદનો અભ્યાસ કરવાનો ઈશારો કેમ આપે છે? ઉત્તર છે, કારણ કે યાદથી જ આત્મા પવિત્ર બનશે, યાદથી જ પૂરો વારસો લઈ શકશે, આત્માના બધા બંધન ખલાસ થઈ જશે, વિકર્મોથી મુક્ત થઈ જશે, સજાઓથી છૂટી જશે. જેટલા યાદ કરશે એટલી ખુશી રહેશે. મંજિલ સમીપ નજીક અનુભવ થશે, ક્યારેય પણ થાકશે નહીં, બેહદનું સુખ પામશે. એટલે યાદનો અભ્યાસ જરૂર કરવાનો છે. ગીત છે, બચપન કે દિન ભુલા ન દેના, આજ હસે કલ રૂલા ન દેના. ઓમ શાંતિ. મીઠા મીઠા રૂહાની બાળકોએ ગીતની લાઈનનો અર્થ સમજ્યો. અત્યારે જીતે જી તમે બેહદના બાપના બન્યા છો. આખો કલ તો હદના બાપના બન્યા છો. સતયુગમાં પણ હદના બાપના બનો છો. અત્યારે માત્ર તમે બ્રાહ્મણ બાળકો બેહદના બાપના બન્યા છો. તમે જાણો છો, બેહદના બાપથી અમે બેહદનો વારસો લઈ રહ્યા છીએ. જો બાપને છોડ્યા તો બેહદનો વારસો મળી નહીં શકશે. ભલે તમે સમજાવો છો, પરંતુ થોડામાં તો કોઈ રાજી નથી થતું. મનુષ્ય ધન ખૂબ ઈચ્છે છે. ધનના સિવાય તો સુખ નથી થઈ શકતું. ધન પણ જોઈએ, શાંતિ પણ જોઈએ, નિરોગી કાયા પણ જોઈએ. તમે બાળકો જ જાણો છો, દુનિયામાં આજે શું છે, કાલે શું થવાનું છે. વિનાશ તો સામે ઊભો છે અને કોઈની બુદ્ધિમાં આ વાતો છે નહીં. જો સમજે પણ વિનાશ સામે ઊભો છે તો શું કરવાનું છે આ નથી જાણતા. તમે બાળકો સમજો છો એવી ખબર પડે છે કે ક્યારેય પણ લડાઈ લાગી જાય, થોડી ચિનગારી પણ લાગી જાય તો ભંભોર ને આગ લાગી જાય, ઘમસાણ થઈ જાય. વાર નહીં લાગશે. આગળ પણ નાનકડી વાતથી કેટલી મોટી લડાઈ લાગી ગઈ. બાળકો જાણે છે કે જૂની દુનિયા ખતમ થઈ કે થઈ, એટલે હવે જલ્દીથી બાપથી વારસો લેવાનો છે. બાપને હંમેશા યાદ કરતા રહેશો તો ખૂબ હર્ષિત રહેશો. દેહ અભિમાનમાં આવવાથી જ એ ખુશી ગાયબ થઈ જાય છે. દેહી અભિમાની બનો છો તો બાપને યાદ કરો છો. દેહ અભિમાનમાં આવવાથી બાપને ભૂલી દુઃખ ઉઠાવો છો. જેટલા બાપને યાદ કરશો એટલો બેહદના બાપથી સુખ ઉઠાવશો. અહીંયા તમે આવ્યા છો એવા લક્ષ્મી નારાયણ બનવા. રાજા રાણી અને પ્રજાના નોકર ચાકર ખૂબ ફરક છે ને. અત્યારનો પુરુષાર્થ પછી કલ્પાંતરના માટે કાયમ થઈ જાય છે. પાછળથી બધાને સાક્ષાત્કાર થશે. અમે કેટલો પુરુષાર્થ કર્યો છે. અત્યારે પણ બાપ કહે છે, પોતાની અવસ્થાને જોતા રહો. મીઠાથી મીઠા બાબા, જેમનાથી સ્વર્ગનો વારસો મળે છે, એમને અમે કેટલા યાદ કરીએ છીએ. તમારો બધો આધાર છે જ યાદ પર. જેટલા યાદ કરશો એટલી ખુશી પણ રહેશે. સમજશે, બસ હવે નજીક આવીને પહોંચ્યા છીએ. કોઈ થાકી પણ જાય છે, ખબર નહીં મંજિલ કેટલી દૂર છે, ક્યારે આવશે. પહોંચે તો મહેનત પણ સફળ થાય. દુનિયાને તો આ પણ ખબર નથી કે ભગવાન કોને કહેવામાં આવે છે. કહે પણ છે
હે ભગવાન, પછી કહી દે છે ઠીકર ભીતરમાં છે. અત્યારે તમે બાકો સમજો છો, અમે બાપના બની ચૂક્યા છીએ. અત્યારે બાપની જ મત પર ચાલવાનું છે. ભલે વિલાયતમાં છો, ત્યાં રહો, પણ માત્ર ત્યાં રહેતા પણ માત્ર બાપને યાદ કરવાના છે. તમને શ્રીમત તો મળી છે. આત્મા તમો પ્રધાનથી સતો પ્રધાન સિવાય બાપના યાદથી વગર થઈ નથી શકતી. તમે કહો છો બાબા, અમે તમારાથી પૂરો વારસો લઈશું. જેમ અમારા બાબા વારસો લે છે, અમે પણ પુરુષાર્થ કરી એમની ગાદી પર જરૂર બેસીશું. મમ્મા બાબા રાજ રાજેશ્વરી રાજ રાજેશ્વર બને છે, તો અમે પણ બનીશું. પરીક્ષા તો બધાના માટે એક જ છે. તમને ખૂબ થોડું શીખવવામાં આવે છે. માત્ર બાપને યાદ કરો. આને કહેવામાં આવે છે સહજ રાજયોગ બળ. તમે સમજો છો, યોગથી ખૂબ બળ મળે છે. અમે કોઈ વિકર્મ કરીશું તો સજા ખૂબ ખાઈશું. પદ ભ્રષ્ટ થઈ જશે. યાદમાં જ માયા વિઘ્ન નાખે છે. તમે જાણો છો, અમે પાવન દુનિયામાં જઈ રહ્યા છીએ. જે બ્રાહ્મણ બનશે એ નિમિત્ત બનશે. બ્રહ્મા મુખવંશાવલી બ્રાહ્મણ બન્યા વગર તમે બાપથી વારસો લઈ નથી શકતા. બાપ બાળકોને રચે જ છે વારસો આપવાના માટે. શિવ બાબાના તો અમે છીએ જ. એ નવી સૃષ્ટિ રચે છે બાળકોને વારસો આપવા માટે. શરીરધારીને જ વારસો આપશે. આત્માઓ તો ઉપરમાં રહે છે, ત્યાં તો વારસો કે પ્રાલબ્ધની વાત નથી. તમે અત્યારે પુરુષાર્થ કરી પ્રાલબ્ધ લઈ રહ્યા છો, જે દુનિયાને ખબર નથી. હવે સમય નજીક આવતો જાય છે. બાબા કહે છે ખબર કરતા રહે છે, ફલાણા જો આવું કરશે તો અમે એકદમ એને ઉડાડી દઈશું. એવી બધાને સમાચાર આપતા રહે છે, ખબર આપતા રહે છે. ઉડાડવાની તૈયારી થઈ રહી છે. બોમ્બ્સ વગેરે કોઈ રાખવા માટે નથી. તૈયારીઓ તો ખૂબ થઈ રહી છે. બ્રિટિશ ગવર્મેન્ટના સમયે પાકિસ્તાન હિન્દુસ્તાન શું હતું? લખાયેલું છે યાદવોની લડાઈ. પાંડવ અને કૌરવોની લડાઈ તો છે જ નહીં. યાદવો બરોબર લડી રહ્યા છે. બોમ્બ્સ પણ તૈયાર થઈ રહ્યા છે. અત્યારે બાપ અમને ફરમાન કરે છે કે મને યાદ કરો, નહીં તો પાછળથી ખૂબ રોવું પડશે. પરીક્ષામાં નાપાસ થાય છે તો જઈને ડૂબી મરે છે ગુસ્સામાં. અહીંયા ગુસ્સાની તો વાત નથી. પાછળથી તમને ખૂબ સાક્ષાત્કાર થશે. શું શું અમે બનીશું એ પણ ખબર પડતી જશે. બાપનું કામ છે પુરુષાર્થ કરાવવો. કહે છે બાકો, કર્મ કરતા યાદ કરવાનું ભૂલી જાઓ છો કે ટાઈમ નથી મળતો. તો સારું, બેસો. યાદમાં બેસીને બાપને યાદ કરો. આપસમાં તમે મળો છો તો પણ આ કોશિશ કરો કે અમે બાબાને યાદ કરીએ. મળીને બેસવાથી તમે યાદ સારું કરશો, મદદ મળશે. મૂળ વાત છે બાપને યાદ કરવા. અહીંયા આવો કે ન આવો, કોઈ વિલાયત જાય છે પછી આવી તો શકશે નહીં. વિદેશ જઈએ તો ત્યાં તો માત્ર એક વાત યાદ રાખો, બાપની યાદથી જ તમે તમો પ્રધાનથી સતો પ્રધાન બનશો. બાપ કહે છે માત્ર એક વાત યાદ રાખો, બાપને યાદ કરો. બાપ કહે છે મન મના ભવ. મને યાદ કરો તો વિશ્વના માલિક બનશો. મૂળ વાત થઈ જાય છે યાદની. ક્યાંય પણ જવા વગેરેની વાત નથી.
ઘરમાં રહો, માત્ર બાપને યાદ કરતા રહો. પવિત્ર નહીં બનશો તો યાદ નહીં કરી શકશો. એવું થોડી છે કે બધા આવીને ક્લાસમાં જ ભણશે. મંત્ર લીધો પછી ભલે ક્યાંય પણ ચાલી જાઓ. સતોપ્રધાન બનવાનો રસ્તો બાપે બતાવ્યો છે. આમ તો સેન્ટર પર આવવાથી નવી નવી પોઈન્ટ સાંભળતા રહેશો. જો કોઈ કારણથી નથી આવી શકતા, વરસાદ પડે છે અથવા કર્ફ્યુ લાગે છે, કોઈ બહાર નથી નીકળી શકતા, પછી શું કરશે? બાપ કહે છે કઈ વાંધો નહીં, ક્યાંય પણ રહેતા તમે યાદમાં રહો. ચાલતા ફરતા યાદ કરો. બીજાને આ કહો કે બાપને યાદ કરવાથી વિકર્મ વિનાશ થશે અને દેવતા બની જશે. અક્ષર જ આ બે છે. બાપ કહે છે આ બાળપણ ભૂલી નહીં જતા. આજે હસો છો, કાલે રોવું પડશે. જો બાપને ભૂલાવ્યા તો બાપથી વારસો પૂરો લેવો જોઈએ. એવા ઘણા છે, કહે છે સ્વર્ગમાં તો જઈશું ને, પછી જે તકદીરમાં હશે. એમને કોઈ પુરુષાર્થ કરવાનું નહીં કહેશે. જે તકદીર પર છોડી દે એને થોડું કહેવાય કે પુરુષાર્થી છે. એને પુરુષાર્થ કહેવાનું નહીં કહેશે. મનુષ્ય પુરુષાર્થ કરે જ છે ઉચ્ચ પદ પામવા માટે. અત્યારે જ્યારે કે બાપની પાસે ઊંચું પદ મળે છે તો ગફલત કેમ કરવી જોઈએ? સ્કૂલમાં જે નહીં ભણશે તો ભણેલા ગણેલાની આગળ ભરી ઢોવી પડશે, કામ કરવું પડશે. બાપને પૂરા યાદ નહીં કરશો તો પ્રજાના પણ નોકર ચાકર જઈને બનશો. આમાં ખુશ થોડી થવું જોઈએ. તો બાપ સમજાવે છે મીઠા મીઠા બાકો, સન્મુખ રિફ્રેશ થઈને જાઓ છો. ઘણી બાંધેલીઓ છે, વાંધો નહીં, ઘરમાં બેસીને બાપને યાદ કરતી રહો. તમને કેટલું સહજ સમજાવે છે. મોત સામે ઊભું છે, અચાનક જ લડાઈ શરૂ થઈ જશે. એકબીજાને કહે છે થોડી પણ ગડબડ કરી તો અમે આવું કરીશું. પહેલેથી જ કહી દે છે. બોમ્બ્સનો નશો ઘણો છે, અભિમાન ઘણું છે, મગરૂરી ખૂબ છે. બાપ કહે છે બાકો હજુ યોગ બળમાં હોશિયાર થયા નથી. એવું ન થાય કે લડાઈ લાગી જાય, પરંતુ ડ્રામા પ્રમાણે એવું થશે જ નહીં. બાળકોએ પૂરો વારસો લીધો નથી એટલે નિશ્ચય થાય છે આ લડાઈ કરી કદાચ લાગી પણ તો પણ બંધ થઈ જશે, કારણ કે હજુ રાજધાની સ્થાપન નથી થઈ. ટાઈમ જોઈએ. પુરુષાર્થ કરાવતા રહે છે. ખબર નહીં કોઈ પણ સમયે કંઈ પણ થઈ શકે છે. બસ નીચે પડી ગઈ, પલટી ખાઈ ગઈ. એરોપ્લેન, ટ્રેન એ પણ પડી જાય છે. મોત કેટલું સહજ ઉભેલું છે. ધરતી પણ હલતી રહે છે. સૌથી વધારે કામ અર્થક્વેકે કરવાનું છે, ધરતીકંપે કરવાનું છે, પરંતુ વિનાશ થયા પહેલા બાપથી પૂરો વારસો લેવાનો છે. એટલે ખૂબ પ્રેમથી બાપને યાદ કરવાના છે. બાબા, તમારા વગર અમારું બીજું કોઈ નથી. માત્ર બાપને યાદ કરતા રહો. કેટલું સહજ રીતે, જેમ કે નાના નાના બાળકોને સમજાવે છે. બીજી કોઈ તકલીફ નથી આપતો, માત્ર યાદ કરો. અને કામચિતા પર બેસી જે તમે બળી મર્યા છો એ અત્યારે જ્ઞાન ચિતા પર બેસીને પવિત્ર બનો. તમને પૂછે છે તમારું ઉદ્દેશ્ય શું છે? બોલો. જે બધાના બાપ છે એ કહે છે માં મેકમ યાદ કરો તો તમારા વિકર્મ વિનાશ થાય.
અને તમે તમો પ્રધાનથી સતો પ્રધાન બની જશો. સર્વના સદગતિ દાતા એક બાપ છે. હવે બાપ કહે છે, માત્ર મને યાદ કરો તો કાટ ઉતરતો જશે. આ આટલો સંદેશ તો આપી શકો છો ને. પોતે યાદ કરશે ત્યારે બીજાને યાદ કરાવી શકશે. બીજાને રુચિથી કહેશે, નહીં તો દિલથી નહીં નીકળશે. બાપ કહે છે, ક્યાંય પણ હો, જેટલું થઈ શકે માત્ર યાદ કરો. ભલે થોડી ખાવા પીવાની તકલીફ વગેરે થાય છે, રહેવું તો ઘરમાં જ છે. ઘરમાં રહેતા બાપને યાદ કરો. જે મળે એને આ શિક્ષા આપો. મોત સામે ઊભું છે. બાપ કહે છે, તમે બધા તમો પ્રધાન પતિત બની ગયા છો. મને હવે યાદ કરો અને પવિત્ર બનો. આત્મા જ પતિત બનેલી છે. સતયુગમાં હોય છે પાવન આત્મા. બાપની યાદથી જ આત્મા પાવન બનશે. બીજો કોઈ ઉપાય નથી. આ સંદેશ બધાને આપતા જાઓ તો પણ ઘણાનું કલ્યાણ કરશો. બીજી કોઈ તકલીફ નથી આપતા. પુરુષોત્તમ માસમાં પણ જઈને સમજાવો કે સૌથી પુરુષોત્તમ કોણ, સૌથી વધારે પુરુષોત્તમ કોણ? સતયુગ આદિમાં આ લક્ષ્મી નારાયણ પુરુષોત્તમ હતા. જ્યારે સતયુગની શરૂઆત હતી, એમણે એવો પુરુષોત્તમ બનાવવા વાળા, એમને કોણે એવા પુરુષોત્તમ બનાવ્યા? એમને પુરુષોત્તમ બનાવવા વાળા અર્થાત સ્વર્ગની સ્થાપના કરવા વાળા બાપ છે. બધી આત્માઓને પાવન બનાવવા વાળા પતિત પાવન બાપ જ છે. સૌથી ઉત્તમ પુરુષ બનાવવા વાળા છે બાપ. જે પૂજ્ય હતા એ ફરી પૂજારી બને છે. રાવણ રાજ્યમાં અમે પૂજારી બન્યા છીએ. રામ રાજ્યમાં પૂજ્ય હતા. અત્યારે રાવણ રાજ્યનો અંત છે. અમે પૂજારીથી ફરી પૂજ્ય બનીએ છીએ. બાપને યાદ કરવાનો, બીજાને પણ રસ્તો બતાવવાનો છે. બાબા કહે છે, ડોસીઓને પણ, વૃદ્ધોને પણ આ સર્વિસ કરવી જોઈએ. મિત્ર સંબંધીઓને પણ બાપનો પરિચય આપો. બોલો, શિવ બાબા કહે છે, મામેકમ યાદ કરો તો તમે સ્વર્ગના માલિક બની જશો. નિરાકાર શિવ બાબા, સર્વના સદગતિ દાતા બાબા બધી આત્માઓને કહે છે, મને યાદ કરો તો સતો પ્રધાન બની જશો. આ સમજાવવું તો સહજ છે ને. વૃદ્ધો પણ, ડોસીઓ પણ આ સેવા કરી શકે છે. બુઢિયાઓ, મૂળ વાત છે આ. શાદી વગેરેમાં બી ભલે ક્યાંય પણ જાઓ, કાનમાં આ વાત સંભળાવો. ગીતાના ભગવાન કહે છે, મને યાદ કરો. આ વાતને બધા પસંદ કરશે. વધારે બોલવાની જરૂર જ નથી. માત્ર બાપનો સંદેશ આપવાનો છે કે બાપ કહે છે, મને યાદ કરો. અચ્છા, એવું સમજો, ભગવાન પ્રેરણા કરે છે. સ્વપ્નમાં સાક્ષાત્કાર થાય છે. અવાજ સાંભળવામાં આવે છે. બાપ કહે છે, મને યાદ કરો તો સતો પ્રધાન બની જશો. એવો અવાજ આવવો જોઈએ કે બાબા આપણને સંભળાવી રહ્યા છે. તમે પોતે પણ માત્ર આ ચિંતન કરતા રહો તો બેડો પાર થઈ જશે. અમે પ્રેક્ટિકલમાં બેહદના બાપના બન્યા છીએ અને બાપથી 21 જન્મોનો વારસો લઈ રહ્યા છીએ. તો ખુશી રહેવી જોઈએ ને. બાપને ભૂલવાથી જ તકલીફ થાય છે. બાપ કેટલું સહજ બતાવે છે, મને યાદ કરો. તો બધા સમજશે કે આમને રસ્તો તો બરોબર રાઈટ મળ્યો છે, સાચો મળ્યો છે. આ રસ્તો ક્યારેય કોઈ બતાવી ન શકે. સમય એવો હશે જે તમે ઘરથી બહાર પણ નહીં નીકળી શકશો. બાપને યાદ કરતા કરતા શરીર છોડી દેશો. અંતકાળ જે બાબાને યાદ કરે,
બાબાને શિવ બાબાને સિમરે, પછી નારાયણ યોની બલ બલ ઉતરે, લક્ષ્મી નારાયણની રાજધાનીમાં આવશે, વારંવાર રાજાઈ પદ પામશે. બસ માત્ર બાપને યાદ કરો પ્યારથી. યાદ વગર પ્યાર કેવી રીતે કરશો? સુખ મળે છે ત્યારે યાદ કરવામાં આવે છે. દુઃખ આપવા વાળાને પ્યાર નથી કરવામાં આવતો. બાપ કહે છે, હું તમને સ્વર્ગના માલિક બનાવું છું, એટલે મને પ્યાર કરો. બાપની મત પર ચાલવું જોઈએ ને. અચ્છા, મીઠા મીઠા સિક્કી લધા બાળકો પ્રત્યે માતા પિતા બાપ દાદાના યાદ પ્યાર અને ગુડ મોર્નિંગ. રૂહાની બાપના રૂહાની બાળકોને નમસ્તે. આપણે રૂહાની બાળકોના રૂહાની બાપને નમસ્તે. ધારણા માટે મુખ્ય સાર. પહેલું છે, ભણવામાં ક્યારેય ગફલત નથી કરવાની. લડાઈના પહેલા બાપથી પૂરેપૂરો વારસો લેવાનો છે. બીજું, શ્રીમત પર બાપને ખૂબ પ્યારથી યાદ કરવાના છે. આજનું વરદાન, સંકલ્પ વૃત્તિ અને સ્મૃતિથી વ્યર્થને સમાપ્ત કરવા વાળા સાચા બ્રાહ્મણ સંપૂર્ણ પવિત્ર ભવ. પોતાના સંકલ્પ વૃત્તિ અને સ્મૃતિને ચેક કરો. એવું નહીં કંઈક ગલત થઈ ગયું, પશ્ચાતાપ કરી લીધો, માફી માંગી લીધી, છુટ્ટી થઈ ગઈ. કેટલી પણ કોઈ માફી લઈ લે, પરંતુ જે પાપ કે વ્યર્થ કર્મ થયું એનું નિશાન મળતું નથી. રજિસ્ટર સાફ અને સ્વચ્છ નથી થતું. માત્ર આ રીત રિવાજને નહીં અપનાવો, પરંતુ સ્મૃતિમાં રહે કે હું સંપૂર્ણ પવિત્ર બ્રાહ્મણ છું. અપવિત્રતા સંકલ્પ વૃત્તિ કે સ્મૃતિને પણ ટચ નથી કરી શકતી. એના માટે કદમ કદમ પર સાવધાન રહો. સ્લોગન છે, બાપના સાથને યુઝ કરો તો ક્યારેય દિલ શિકસ્ત, હતાશ, ઉદાસ નહીં થશો. અવ્યક્ત ઇશારા છે, અપવિત્રતાના બીજને પણ સમાપ્ત કરી સંપૂર્ણ સ્વચ્છ પવિત્ર બનો. પવિત્રતાનું રહસ્ય પ્રેક્ટિકલમાં લાવવું, અર્થાત સંકલ્પ રૂપથી પણ પાંચેય વિકારો પર વિજય બનવું. વ્યર્થ સંકલ્પ ક્રોધ પણ પેદા કરે છે. તો કામ અર્થાત કોઈ પણ આત્માના પ્રત્યે જો વ્યર્થ દ્રષ્ટિ પણ જાય છે તો એ સમયે પવિત્રતા નહીં માનવામાં આવશે. તો આ વ્યર્થ સંકલ્પ બાપના પ્યારની પાછળ ન્યોછાવર કરો. ઓમ શાંતિ.